टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। एसटी बसे 6 વાહનોને લીધા અડફેટે। શેરથા નજીક અમદાવાદ કલોલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। એસટી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। બાઇક, ટેમ્પો અને કાર સહિત 6 વાહનોને ટક્કર મારી આ બસે। અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો। તો એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે, જેમાં તેણે એક બાદ એક એમ 6 વાહનોને અડફેટે લીધા છે। એસટી બસ ચાલકે બેફામ બસ હંકારી હતી અને વાહનોને અડફેટે લીધા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એમાં એક વ્યક્તિ જે છે તેને ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ ખબર સામે આવી રહી છે, જેને હાલ ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે એસટી બસનો ડ્રાઈવર જે છે તે બેફામ રીતે બસ ચલાવી રહ્યો હતો અને તેને કારણે જ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં એક બાદ એક તેણે 6 વાહનોને અડફેટે લેતા લોકોને ગંભીર ઈજા પહોંચી છે। સાથે સાથે વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું છે। બાઇક, ટેમ્પો અને કાર સહિત 6 વાહનોને ટક્કર મારવામાં આવી હતી બસ દ્વારા, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। જે વાહનોની તસવીરો સામે આવી છે તેના પરથી અંદાજો લગાવી શકાય કે બસ ડ્રાઈવરે કઈ રીતે બેફામ આ બસ હંકારી હશે। વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ પટેલ આપી રહ્યા છે। હિમાંશુ, એક એસટી બસના ચાલકે ચલાવી બેફામ બસ અને 6 વાહનોને લીધા અડફેટે। જાણવા માંગીશું કઈ રીતે સર્જાયો હતો અકસ્માત અને જે વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે તેની શું સ્થિતિ છે? જી, વાત કરીએ તો અમદાવાદ કલોલ હાઈવે માં સતત ટ્રાફિક હોય છે, જેના કારણે વારંવાર અકસ્માતો થતા હોય છે। જેમાં આજે વાત કરીએ તો એક એસટી બસે ટ્રાફિક હોવાથી કાબુ ગુમાવ્યો હતો, જેને વન બાય વન કરીને 6 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી, જેને ગાંધીનગર સિવિલમાં રિફર કરાવ્યો છે। અન્ય 2 વ્યક્તિઓને અડાલજમાં સારવાર આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિમાંશુ। તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જો કે તેની સ્થિતિ હાલ સુધાર પર છે।